પછી મેં નીકળી ગયો ઘરે ને આજે અમારે ઘેર આવ્યું એક મહેમાન. એમ તો રોજ જ આવતું છે પણ આજે તમને બતાડું. ચાલો તો ઝૂમ કરીને બતાડો જેવો. ને હા, તમારું ફેવરેટ પક્ષી કયું તમે કોમેન્ટ કરીને કેવો. મેં જાણતો છે તમે કોમેન્ટમાં મરઘા ને મરઘી જ લખવાના છે. प्यारी समझ गई. ને ભાઈ લોકો આ ફૂલને તમે શું કહે તમે કોમેન્ટ કરીને કેવું મને. આ ફૂલનું શાખો બને ને આજે મેં તમને શાક બનાવીને બતાડું. ફૂલ ઓછા છે એટલે ઓછું જ બનાવો એટલે એક કાંદો કાપી કાઢું. પહેલા આપણે બનાવીએ આછો રોટલો. ને આછો રોટલો કોને કોને બનાવતા આવડતું છે ને નહીં આવડતું હોય તો મેં તમને શીખાઈ દેમ આજે. ને લોટમાં પાણી નાખીને એટલું કુહાણવાનું કે કુહાણ્યા જ કરવાનું. પછી મસ્ત આના જેવું આસુ કરી દેવાનું. પછી ગેસ ચાલુ કરીને તાવો મૂકીને થોડીક વાર તાવો ગરમ થવા દેવાનો. પછી બનાવવાનો રોટલો. ને મેં ઘણા દિવસ પછી મેં આસો રોટલો બનાવતો છે તો તમે જુઓ ને કેવોક રોટલો બનાવ્યો તે તમે મને કોમેન્ટ કરીને કહેજો. ને આપણો રોટલો બની ગયો છે તમે જોવો આ. ને તમને ગમ્યો હોય તો કેવો મને. ને છેલ્લે આપણે બનાવી નાલી રોટલી. ને આપણે કેટલી રોટલી બનાવી ખબર કે 1 2 3 4 ને 5. હવે આપણે બનાવીએ આ ફૂલનું શાક. પહેલા આપણે નાખી દઈએ કાંદો. પછી મીઠું, અડદ, મસાલો અને મરચાની ભૂકી નાખી દઈએ. પછી ગરમ તાવામાં તેલ નાખીને લીલો મસાલો નાખી દેવાનો. પછી ફૂલ, કાંદો અને મસાલા વાળું બનાવેલું તેલ નાખી દેવાનું. ને થોડીક વાર ચડવા દેવાનું ને આપણું બની ગયું શાક. હવે મેં ખાઈ બતાડું ને કેવું લાગે ટેસ્ટ એનું તે બી મેં તને કેમ. ને ભાઈ સાહેબ ખતરનાક ટેસ્ટ લાગે, એક નંબર.